મેલડી માતા અને રાજા વિરમદેવની કથા. ઘણા સમય પહેલા સૌરાષ્ટ્રની સરહદ પર ગગનપુર નામનું એક સુંદર રાજ્ય હતું. તે રાજ્યમાં કોઈ સંતાન નહોતું, એટલે કે રાજા અને રાણીને કોઈ પોતાની સંતાન નહોતી. તેઓએ ઘણા વ્રત કર્યા, તપ કર્યા, પણ કોઈ જ લાભ ન થયો. એક દિવસ રાણી જંગલમાં સ્નાન કરવા ગયા. ત્યાં તેમણે એક કન્યા દેખાઈ, જે એક બકરા પર સવાર હતી. તેના હાથમાં ત્રિશૂળ અને ખંજર હતું. નેત્રોમાં જ્વાળા હતી, છતાં મુખ પર કરુણા હતી. માતાએ કહ્યું, રાણી, તે મને પુકારી નથી, છતાં હું આવી છું. હું તને એક પુત્ર આપીશ, પણ યાદ રાખજે, આ પુત્ર મારો સેવક થશે, માત્ર ગાદીનો અધિકારી નહીં. તે જ રાત્રે માતાએ રાણીને સ્વપ્નમાં દર્શન દીધા. 9 મહિના પછી એક સુંદર પુત્રનો જન્મ થયો. નામ રાખવામાં આવ્યું વિરમદેવ. વિરમદેવ જ્યારે 5 વર્ષનો થયો ત્યારે એક દિવસ બકરાની પાછળ દોડતા દોડતા જંગલમાં ખોવાઈ ગયો. રાત થઈ ગઈ. બધા શોધતા રહ્યા, પણ તે મળ્યો જ નહીં. સવાર થતાં જ તે પોતાના મહેલના દ્વારે આવી ગયો. તેના વાળ બિલકુલ સૂકા નહોતા અને હાથમાં એક નાની બોટલ હતી. તેણે કહ્યું, હું મા મેલડીના મંદિરમાં હતો. તેમણે મને આ બોટલ આપી છે. આ બોટલ સંકટમાં ખોલજે, પણ લોભમાં નહીં. સમય વીત્યો. રાજા વૃદ્ધ થયો અને વિરમદેવને ગાદી સોંપવામાં આવી. તેનું શાસન ન્યાયપ્રિય, ધર્મનિષ્ઠ અને મેલડી માતાની ભક્તિથી ભરેલું હતું. દર શનિવારે મંદિરમાં ભંડારો થતો અને કાળી ચૌદસે વિશેષ યજ્ઞ. પરંતુ પડોશી રાજ્યનો રાજા ધીરપાલ તેનાથી ઈર્ષા કરતો હતો. તેણે વિરમદેવના મંત્રીને ખરીદી લીધો અને એક રાત્રે રાજ્ય પર હુમલો કરી દીધો. રાજા વિરમદેવ પાસે માત્ર 300 સૈનિકો બચ્યા હતા. બાકીના બધા મૃત્યુ પામી ગયા હતા. મંત્રીએ વિશ્વાસઘાત કર્યો. મહેલના દ્વાર તૂટી ચૂક્યા હતા. રાજાએ માની બોટલ કાઢી. માએ કહ્યું, વીર, આ છેલ્લી પરીક્ષા છે. શું તું પોતાના પ્રાણની ચિંતા કરીશ કે પ્રજાની રક્ષા કરીશ? રાજાએ કહ્યું, હું માટીમાં ભળી જાઉં, પણ એક બાળક પણ દુઃખી ન થાય. તે જ પડે બોટલમાંથી માં પ્રકટ થઈ. અષ્ટભુજ રૂપમાં બકરા પર સવાર અને તેની સાથે 108 વીરોની સેના. તેણે એક જ ક્ષણમાં યુદ્ધ પાસું પલટી દીધું. ધીરપાલની સેના ભાગી ગઈ. યુદ્ધ પછી વિરમદેવે પોતાનું સિંહાસન છોડ્યું અને મેલડી માતાનું મંદિર બનાવ્યું. દર અમાસે તેઓ ત્યાં ઝાડુ લગાવતા, દીપ પ્રગટાવતા અને ભજન ગાતા. માતાએ કહ્યું, હે રાજન, તું હવે રાજા નથી, તું મારો પરમ ભક્ત છે. જ્યારે જ્યારે કોઈ રાજા અન્યાય કરશે, હું તને યાદ કરીશ અને તું મારી શક્તિ બનીને પ્રકટ થઈ. શ્રદ્ધાળુઓનો એવો અતૂટ વિશ્વાસ છે, જે ત્યાં માથું નમાવે છે તેને સાચો માર્ગ મળે છે અને મેલડી માતાની કૃપાથી તેનું મન પણ રાજા બને છે. વાલા મિત્રો, જો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય મા મેલડી.